વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ મેનેજરિયલ ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 3ની અંદર કિંમત નીતિઓ વિશેનો અભ્યાસ છે કરી રહ્યા છીએ, જેમાં 3 કિંમત નીતિ છે આપણે પૂરી કરી હતી. પહેલી હતી ખર્ચ વત્તાની કિંમત, પહેલી હતી ખર્ચ વત્તાની કિંમત નીતિ, બીજી હતી વળતરના દર પર આધારિત કિંમત નીતિ અને ત્રીજી જોયું હતું ચાલુ દરે કિંમત નીતિ. ટોટલ 3 કિંમત નીતિ આપણે અત્યાર સુધીમાં પૂરી કરી છે. આજે ચોથી કિંમત નીતિ છે આપણે જોવાના છીએ, એ છે વૃદ્ધિ ખર્ચ પર આધારિત કિંમત નીતિ. વૃદ્ધિ ખર્ચ પર આધારિત કિંમત નીતિ કેવી રીતે હોય? તો કે મેં તમને અગાઉ કીધું હતું કે ભાઈ તમારે કિંમત નીતિ છે એ ખૂબ ડિટેલમાં આવે છે. ટોટલ 7 કે 8 કિંમત નીતિઓ વિશે તમારે છે એ અભ્યાસ કરવાનો હોય છે. તો એમાં આજે આપણે શરૂ કરવાના છીએ એ છે ચોથી કિંમત નીતિ, જેને કહેવાય છે વૃદ્ધિ ખર્ચ પર આધારિત કિંમત પદ્ધતિ. તો આપણે જોઈએ ડિટેલમાં. ઉત્પાદન, વેચાણ કે એવા કોઈ પરિબળ સંબંધમાં લેવામાં આવેલા નિર્ણયને પરિણામે કુલ ખર્ચમાં વધારો થાય છે તે વૃદ્ધિ ખર્ચ કહી શકાય. વૃદ્ધિ ખર્ચનો ખ્યાલ કુલ ખર્ચના ફેરફાર સાથે સંકળાયેલો છે. ઉત્પાદન આપણે જ્યારે કરતા હોઈએ કોઈ પણ વસ્તુનું, XYZ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા હોઈએ, તેમાં હંમેશા ઉત્પાદન માટે જે કાંઈ પણ આપણે કિંમત નક્કી કરવી હોય એ કિંમત શેના આધારે નક્કી થાય? તો કે તમારા કુલ ખર્ચના આધારે નક્કી થાય. તમારા કુલ ખર્ચમાં જેટલો ફેરફાર થાય એના આધારે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય. એટલે કે કુલ ખર્ચમાં જો વધારો થતો હોય, ફોર એક્ઝામ્પલ વર્ષ 2018માં આપણે કોઈ પણ વસ્તુના ઉત્પાદન પાછળનો ખર્ચ 1 લાખ રૂપિયા થતો હોય કુલ ખર્ચ, વર્ષ 2019માં એ ખર્ચ છે વધીને 1,50,000 રૂપિયા થાય, તો આપણા ખર્ચમાં શું થયો કહેવાય? વધારો થયો કહેવાય. તો ઉત્પાદન વેચાણ ઉપર સૌથી અગત્યનો જો કોઈ પણ પરિબળ હોય તો એ છે ખર્ચ. જ્યારે કોઈ પણ વસ્તુના ઉત્પાદનમાં કુલ ખર્ચમાં ગયા વર્ષ કરતાં આ વર્ષમાં જે વધારો જોવા મળે એ વધારાના ખર્ચને વૃદ્ધિગત ખર્ચ કહેવામાં આવે છે. એટલે વૃદ્ધિગત ખર્ચનો જે ખ્યાલ છે એ શેના ઉપર આધારિત છે? તો કે ઉત્પાદનના કુલ ખર્ચમાં જેટલો ફેરફાર આવે એના ઉપર છે વૃદ્ધિગત ખર્ચ છે એ આધારિત હોય છે. વૃદ્ધિનો અર્થ જ શું થાય? વધારો. બરાબર. તો અગાઉ તમે જે કાંઈ પણ ઉત્પાદન કરતા હો ત્યારે જે કાંઈ પણ ખર્ચ હોય ને અત્યારે તમે જે ઉત્પાદન કરતા હો એનો જે કાંઈ પણ ખર્ચ હોય, એ ખર્ચમાં જે કાંઈ પણ ફેરફાર આવે એ ફેરફારને કે વધારાને વૃદ્ધિગત ખર્ચ કહેવામાં આવે છે. દાખલા તરીકે જુઓ, તમને એક એક્ઝામ્પલ આપેલું છે. ધારો કે વસ્તુના ઉત્પાદન કરવામાં અહીંયા છે ને 100 એકમોના ઉત્પાદન માટે. ધારો કે વસ્તુના 100 એકમ ઉત્પાદન કરવા માટેનો કુલ ખર્ચ 500 રૂપિયા હોય, ત્યારબાદ વસ્તુના 150 એકમનું ઉત્પાદન કરવા માટેનો ખર્ચ 750 હોય, તો અહીં વૃદ્ધિ ખર્ચ કેટલો થાય? 250. 250 રૂપિયા જે છે એ વૃદ્ધિ ખર્ચ થાય. કેવી રીતે થાય? તો કે જ્યારે કંપની છે એ 100 એકમોનું ઉત્પાદન કરતી હતી ત્યારે એનો કુલ ખર્ચ હતો 500 રૂપિયા. હવે કંપની છે ઉત્પાદનનું એકમનું પ્રમાણ વધારીને 150 એકમ કરે છે, એટલે કેટલા એકમનો વધારો થયો? 50 એકમનો વધારો થયો. 50 એકમનો વધારો કરે છે એટલે કે 150 વસ્તુના એકમોનું ઉત્પાદન કરે છે ત્યારે તેનો ખર્ચ કેટલો છે? 750 છે. એટલે કે ખર્ચમાં કેટલો વધારો થયો? વૃદ્ધિ કેટલી થઈ? 250. બરાબર. તો આવા ખર્ચને વૃદ્ધિગત ખર્ચ કહેવાય. પહેલાં જેટલી વસ્તુઓના ઉત્પાદન આપણે કરતા હોઈએ એ ઉત્પાદનના ખર્ચ કરતાં હવે તમે જે વસ્તુનું ઉત્પાદન કરતા હો એ ખર્ચમાં જેટલો વધારો થાય એ બંને વચ્ચેનો તફાવત છે એ શું કહેવાય છે? વૃદ્ધિ ખર્ચ કહેવાય છે. કેટલાક કિસ્સામાં કંપની અંગે નિર્ણયમાં બુદ્ધિને સાથે સુસંગત એવો ખ્યાલ બની રહે છે. આ દ્રષ્ટિએ વૃદ્ધિ ખર્ચ એ સીમાંત ખર્ચ જેવો ખર્ચ છે. ઘણી વખત એવું થાય કે કિંમત અંગેનો નિર્ણય છે એ દર વખતે કંઈ આપણે વૃદ્ધિ ખર્ચના આધારે જ આપણે લેતા હોઈએ, વૃદ્ધિ ખર્ચ સાથે જ સુસંગત હોય એ આપણે કહી શકીએ નહીં. એક રીતે આપણે જોવા જઈએ તો જે વૃદ્ધિગત ખર્ચ છે એ કેવો ખર્ચ છે? સીમાંત ખર્ચ જેવો છે. સીમાંત ખર્ચમાં પણ એવું કેવું હોય તો કે ઉત્પાદનનું 1 એકમ વધારતા કુલ ખર્ચમાં જે કાંઈ પણ ફેરફાર આવે એને આપણે સીમાંત ખર્ચ કહીએ છીએ. બરાબર. તો વૃદ્ધિગત ખર્ચ પણ કંઈક એવું જ છે કે વસ્તુના ઉત્પાદનના એકમોમાં ફેરફાર આવે તેના આધારે કુલ ખર્ચમાં છે એ ફેરફાર આવે. તો શું કહે છે કે જુઓ, સીમાંત ખર્ચ એટલે કે વૃદ્ધિગત ખર્ચ છે એ અમુક અંશે કેવા ખર્ચ જેવો છે? સીમાંત ખર્ચ જેવો છે.
ઉત્પાદનમાં 1 એકમનો ફેરફાર થવાથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય તે સીમાંત ખર્ચ છે. આ દ્રષ્ટિએ સીમાંત ખર્ચ એકમ દીઠ ખર્ચના ફેરફાર સાથે સંબંધ ધરાવે છે. તો મેં તમને કીધું મેં હમણાં જ વાત કરી તમને કે ભાઈ સીમાંત ખર્ચ કોને કહેવાય? તો કે ભાઈ ઉત્પાદનનું 1 એકમ વધારવાથી તમારા કુલ ખર્ચમાં 1 એકમના ઉત્પાદનના લીધે જેટલો ફેરફાર આવ્યો હોય એ તમારો સીમાંત ખર્ચ કહેવાય. એટલે સીમાંત ખર્ચ છે એ શેના ઉપર આધારિત છે? તો કે એકમ દીઠ વસ્તુનો જે કાંઈ પણ ખર્ચ વધે કે ઘટે એના સાથે છે તમારો સીમાંત ખર્ચ છે જોડાયેલો છે. આનાથી ઉલટું કુલ ખર્ચના ફેરફાર સાથે સંકળાયેલો છે વૃદ્ધિગત ખર્ચ. શેના ખર્ચ સાથે, કેના ફેરફાર સાથે સંકળાયેલો છે? વૃદ્ધિગત ખર્ચ છે એ કુલ ખર્ચના ફેરફાર સાથે સંકળાયેલો છે. વ્યવહારમાં રૂઢિગત આધારિત કિંમતનો ઉપયોગ કેટલીક પદ્ધતિઓ કરતી હોય છે. કેટલીક પદ્ધતિઓ છે એ અમુક વખત કઈ કિંમતનો ઉપયોગ કરતી હોય? તો કે અમુક વખત એ લોકો છે એ વૃદ્ધિગત ખર્ચનો ખ્યાલનો ઉપયોગ કરતી હોય, તો અમુક વખત છે સીમાંત ખર્ચના ખ્યાલનો ઉપયોગ કરતી હોય. બંને ખર્ચની જે પદ્ધતિ છે એમાં ફેરફાર માત્ર એક જ છે. કયો ફેરફાર? તો કે સીમાંત ખર્ચ એટલે શું થાય? તો કે સીમાંત ખર્ચ એટલે કે વસ્તુના તમે 1 એકમનું ઉત્પાદન પણ વધારે કરતા હો એના કારણે તમારા કુલ ખર્ચમાં જે ફેરફાર આવે એને આપણે સીમાંત ખર્ચ કહીએ છીએ. જ્યારે વૃદ્ધિગત ખર્ચ શું છે? ઉત્પાદનના કુલ એકમોમાં જેટલો વધારો કરીએ એની સામે તમારા કુલ ખર્ચમાં જેટલો ફેરફાર આવતો હોય એને આપણે કયો ખર્ચ કહીએ છીએ? વૃદ્ધિગત ખર્ચ કહીએ છીએ. હવે તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, ઉદાહરણ આપ્યું છે. કયું ઉદાહરણ છે? તો કે ભાઈ આપણે જોઈએ. કોન્ટિનેન્ટલ એરલાઇન્સ કંપનીની માહિતી નીચે મુજબ છે. કોન્ટિનેન્ટલ્સ એક એરલાઇન કંપની છે જેની તમને એક માહિતી આપેલી છે, જેમાં ફ્લાઇટનો કુલ ખર્ચ છે 90,000, ફ્લાઇટનો રોકડ ખર્ચ ₹40,000 થાય છે અને એ ફ્લાઇટ કંપનીને 60,000ની આવક કરી આપે છે. કંપનીને એક ફ્લાઇટ દીઠ 90,000 રૂપિયાનો ખર્ચ થાય છે. એ 90,000માંથી કંપનીનો રોકડો ખર્ચ એટલે શું? રોજબરોજનો ખર્ચ, સ્થિર ખર્ચ આપણે એને કહી શકીએ. કંપનીનો જે રોકડ ખર્ચ છે એ 40,000 રૂપિયા છે. રોજબરોજનો ખર્ચ જે તમે ગણો તો એ કંપનીનો છે એ 40,000 છે. જ્યારે કંપનીની આવક કેટલી છે? તો કે 60,000 રૂપિયા છે. એક ફ્લાઇટ દીઠ કંપનીને 60,000 રૂપિયા આવક થાય છે. કંપનીનો જે ખર્ચ છે એ 90,000 રૂપિયા છે અને કુલ ખર્ચ 90,000 રૂપિયા છે. એની અંદર રોકડ ખર્ચ એટલે કે એક રીતે કહેવા જઈએ તો કે સ્થિર ખર્ચ છે કંપનીનો કેટલો છે? 40,000 છે. જ્યારે ફ્લાઇટ દ્વારા થતી આવક કેટલી છે? 60,000 છે. એટલે કે આ દ્રષ્ટિએ તો ફ્લાઇટ બંધ કરી દેવી જોઈએ, કારણ કે એરલાઇન્સની ફ્લાઇટ ચાલુ રાખવાથી 30,000ની ખોટ જાય. એટલે કેવી રીતે 30,000ની જાય? તો કે કંપનીની જે ફ્લાઇટનો કુલ ખર્ચ છે એ 90,000નો છે. એમાંથી કંપનીને આવક કેટલા રૂપિયાની પ્રાપ્ત થાય છે? માત્ર 60,000 રૂપિયાની આવક પ્રાપ્ત થાય છે. એટલે કે તમારા ખર્ચ કરતાં તમારી આવક કેવી છે? ઓછી છે. એટલા માટે કંપનીને કેટલા રૂપિયાનો ખોટ જાય છે? 30,000 રૂપિયાની ખોટ જાય છે. બરાબર? તો આ દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો તમારે આ ખર્ચ, એક ફ્લાઇટ પાછળ કંપનીનો ખર્ચ 90,000 રૂપિયાનો છે, એની સામે કંપનીને 60,000ની જ આવક મળે છે, તો કંપનીને 30,000 તો ખોટ સહન કરવી પડે. જો આ દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો કંપનીએ ફ્લાઇટ શું કરી દેવી જોઈએ? બંધ કરી દેવી જોઈએ. પરંતુ અહીં નિર્ણયકરણમાં કુલ ખર્ચ જોવો જોઈએ તો કુલ ખર્ચ જોવા જઈએ અને સ્થિર ખર્ચ તો ફ્લાઇટ ચાલુ હોય કે ન હોય તો પણ કંપનીએ ભોગવવું જ પડે. એટલે કે જે રકમ સ્થિર ખર્ચની છે તે વાસ્તવમાં વૃદ્ધિગત ખર્ચ છે. શું કહે છે કે ભાઈ આ જે ખર્ચ છે રોકડો ખર્ચ, મેં તમને કીધું એ રોકડો ખર્ચ એટલે શું? તો કે કંપનીએ રોજબરોજ ફ્લાઇટ પાછળ તમે ફ્લાઇટ ચાલુ રાખો કે બંધ રાખો, કોઈ પણ ફ્લાઇટ, કંપનીને આ ખર્ચ તો ભોગવવો જ પડશે. તો એ રીતે આપણે જોવા જઈએ તો કંપનીના આ ખર્ચ કરતાં એની જે આવક છે એ કેટલી છે? 60,000 છે, વધારે છે. કંપનીની જે આ ખર્ચ છે, રેગ્યુલર કંપની જે ખર્ચ કરે છે એના કરતાં કંપનીની જે 60,000 રૂપિયા આવક છે એ શું છે? વધારે છે. જો એને ધ્યાનમાં રાખીને આપણે નિર્ણય લેવા જઈએ તો આપણને ખબર પડે કે વૃદ્ધિગત ખર્ચ એટલે કે કંપનીનો જે સ્થિર ખર્ચ છે, કંપની ફ્લાઇટ ચાલુ રાખે કે બંધ રાખે, એરલાઇન્સ કંપની છે પોતે ચાલુ રહે કે બંધ રહે, તો એને 40,000 રૂપિયાનો ખર્ચ તો રેગ્યુલર થવાનો જ છે. આ તો કંપનીનો કુલ ખર્ચ છે, બધી જ ફ્લાઇટ પાછળનો ખર્ચ છે. તો એ રીતે આપણે જોવા જઈએ તો કંપનીનો કુલ ખર્ચ કરતાં કંપનીની જે આવક છે 60,000 રૂપિયા એ કેવી છે? વધારે છે. તો તે રીતે વૃદ્ધિગત ખર્ચમાં 40,000 છે અને વૃદ્ધિગત આવક 60,000 છે. તો આ મુદ્દે ખર્ચ કરતાં આવક વધુ હોવાથી 20,000નો નફો થાય છે.
બરાબર. એટલે અહીંયા તમારે ધ્યાનમાં શું લેવાનું, તો કે કુલ ખર્ચને તો ધ્યાનમાં લેવાનું જ તે, પણ કંપનીનો જે આવક જે છે 40,000 રૂપિયાની જે આવક છે એ કંપનીનો રેગ્યુલર ડે ટુ ડે ખર્ચ છે. આ જે ડે ટુ ડે ખર્ચ કંપની કરતી હોય, રોકડ ખર્ચ એ છે. તો આ જે રોકડ ખર્ચ કંપની રોજબરોજનો જે કરતી હોય એના કરતાં તો કંપનીને 60,000 રૂપિયાની આવક વધુ થાય જ છે. તો કંપનીને શું થશે, 20,000 રૂપિયાનો નફો થશે. તો આવો કંઈક વૃદ્ધિગત ખર્ચ છે, કંઈક આવો ખ્યાલ છે. પણ એક રીતે આપણે જોવા જઈએ તો આપણને અગાઉ એવું કીધું કે ભાઈ કુલ ખર્ચ છે એને આપણે વધારે મહત્ત્વ આપીએ છીએ વૃદ્ધિગત ખર્ચમાં, બરાબર. તો એક રીતે આપણે જોવા જઈએ તો આમ તો આ નિર્ણય છે એ કંપની માટે કુલ ખર્ચમાં 90,000ને વધુ ધ્યાનમાં લેવા જોઈએ, જે આ પદ્ધતિની શું છે, એક પ્રકારે ખામી છે. કે ખર્ચની ગણતરીમાં આપણે કયો ખર્ચ ધ્યાનમાં લેવો એ ઘણી વખત છે દરેક કંપનીને ખ્યાલ આવતો નથી. તો આ હતું વૃદ્ધિગત ખર્ચ કે વૃદ્ધિ ખર્ચ પર આધારિત કિંમત નીતિ. સિમ્પલ છે કે વસ્તુના ઉત્પાદનના એકમો વધવાથી એના કુલ ખર્ચમાં જે કાંઈ પણ ફેરફાર આવે છે એ ફેરફારને વૃદ્ધિગત ખર્ચ કહેવાય છે. એના પછીનું જે છે પ્રાયોગિક કિંમત નીતિ. પ્રાયોગિક કિંમત નીતિ કેવી રીતની છે, તો કે ભાઈ પાંચમું, પ્રાયોગિક કિંમત નીતિમાં આ પદ્ધતિમાં પાંચમી પદ્ધતિ છે કિંમત નીતિની, પાંચમી પદ્ધતિ પ્રાયોગિક કિંમત નીતિ. આ પદ્ધતિમાં બજારમાં કોઈ એક વસ્તુ માટે જુદી જુદી કિંમતે વેચાણ કરવાનો પ્રયોગ કરવામાં આવે છે, જેમાંથી જે કિંમતે નફો મહત્તમ થાય તે કિંમત સર્વસ્વીકૃતિ મળે છે. મહત્તમ નફા માટે કંપની મહત્તમ નફા માટેની કિંમત શોધવી મુશ્કેલ હોવાથી મહત્તમ વેચાણ થાય તેવી કંપની સામાન્ય તારવવામાં આવે છે. મહત્તમ નફો આપતી કંપની શોધવી મુશ્કેલ બને છે. પ્રાયોગિક કિંમત એટલે શું થાય, એરર, ટ્રાયલ અને એરર, ટ્રાયલ કરવી. તમે અલગ અલગ ઘણી બધી કિંમતે તમારી એકની એક વસ્તુ છે એ બજારમાં વેચો છો. એ અલગ અલગ કિંમતે તમે જેટલી વસ્તુઓ વેચો છો એ અલગ અલગ કિંમતમાંથી તમને જે કિંમતમાં સૌથી વધારે નફો મળતો હોય એ કિંમતે કંપની છે એ પોતાનું વેચાણ આગળ વધારવાની શરૂઆત કરે છે. એટલે શું કહેવા માગે છે કે કંપની એક જ વસ્તુ માટે ઘણા બધા પ્રકારની અલગ અલગ વસ્તુની કિંમત છે એ નક્કી કરીને બજારમાં એક પ્રયોગ કરે છે, એક ટ્રાયલ કરે છે કે ભાઈ એક જ વસ્તુ છે એની એક કોઈક જગ્યાએ કિંમત 5 રૂપિયા છે, 10 રૂપિયા છે, કોઈક જગ્યાએ 20 રૂપિયા છે, કોઈક જગ્યાએ 25 રૂપિયા છે, કોઈક જગ્યાએ 5 રૂપિયા કરતાં પણ ઓછી છે. તો અલગ અલગ કિંમતે કંપની છે એ વસ્તુની કિંમત નક્કી કરીને બજારમાં વેચે છે. જે કિંમતે કંપનીને વધારે ને વધારે નફો મળે એ કિંમત છે સર્વસ્વીકૃત એટલે કે માન્ય રાખવામાં આવે છે. અને એ માન્ય રાખવામાં આવે છે એને માન્ય તો રાખવામાં આવે, ક્યારે માન્ય રાખવામાં આવે, જ્યારે એ કિંમત દ્વારા કંપનીને વધુમાં વધુ વેચાણ થતું હોય પોતાની વસ્તુનું. એ પ્રકારે વસ્તુની કિંમત છે નક્કી થાય છે. ઇન શોર્ટ, વસ્તુની કિંમત અલગ અલગ ઘણી બધી રાખવામાં આવે છે. કોઈ એક વસ્તુની કિંમત, એમાંથી કંપનીને જે વસ્તુની કિંમત રાખવાથી વધુમાં વધુ વસ્તુના એકમો વેચાતા હોય અને વધુમાં વધુ નફો થતો હોય એવી ચોક્કસ કિંમત છે વસ્તુની નક્કી કરવામાં આવે છે. હવે આમાં શું હોય તો કે ભાઈ આમાં એક વસ્તુ છે એ ખામી છે આ પદ્ધતિની કે આપણે એ નક્કી કરવું બહુ અઘરું બની જાય છે કે કઈ વસ્તુ કે કઈ કિંમતમાંથી કંપની જે છે એને વધારેમાં વધારે નફો મળે છે. એ નક્કી કરવું છે એ કેવું બની જાય છે, અઘરું બની જાય છે. આ પદ્ધતિ છે એ કોના માટે ઉપયોગી છે તો કે ભાઈ આ પદ્ધતિ છે એ છૂટક અને નવી વસ્તુઓ વેચનાર એકમો હોય એની માટે ઉપયોગી છે. જે લોકો છૂટક વસ્તુ વેચતા હોય અને જેમની વસ્તુ બજારમાં હજી નવી આવી હોય એમની માટે આ કિંમત પદ્ધતિ કેવી છે, ખૂબ ઉપયોગી થાય છે. અને ખાસ એ હોવી જોઈએ કે ભાઈ આ વસ્તુની કિંમત આ કિંમત નીતિનો ઉપયોગ કરીને કોઈ પણ પેઢી પોતાની વસ્તુની કિંમત નક્કી કરવા માગતી હોય તો એને બજાર વિશેની ચોક્કસ 100% માહિતી પણ હોવી જોઈએ. એટલે પ્રયોગાત્મક કિંમત નીતિ શું કહેવા માંગે છે, એક જ વસ્તુ માટે અલગ અલગ કિંમત નક્કી કરવામાં આવે છે. એમાંથી જે વસ્તુની કિંમત માંથી મહત્તમ નફો મળતો હોય અને મહત્તમ વેચાણ થતું હોય એવી વસ્તુની કિંમતને સ્વીકાર્ય કરવામાં આવે છે. ઉપયોગી કોના માટે છે તો કે જે છૂટક વેપારી હોય ને નવી નવી વસ્તુ બજારમાં વેચવા માટે આવી હોય એના માટે. અને આ પદ્ધતિના અમલ માટે સૌથી પહેલાં તમારી પાસે બજાર વિશેની 100% સાચી માહિતી હોવી જોઈએ. અને છઠ્ઠી કિંમત નીતિ છે એ છે બહુવિધ વસ્તુની કિંમત. બહુવિધ વસ્તુની કિંમત એટલે કેવી વસ્તુની કિંમત નીતિ? બહુવિધ એટલે શું કહેવામાં છે, બહુ અને વિધ. બહુ એટલે શું, એક કરતાં વધારે, અને વિધ એટલે કે વિધિ, એક કરતાં વધારે. બહુવિધ કિંમત નીતિમાં
એક વસ્તુ માટે જુદા જુદા મોડેલ રજૂ કરવામાં આવે છે. વસ્તુ કે સેવાના 2 કે 3 વેચાણ મોડેલ તૈયાર કરવામાં આવે છે અને બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે છે. તેના પરથી પેઢીનું મહત્તમ નફો મેળવતા મોડલની પસંદગી કરીને તે વસ્તુની કિંમત નક્કી થાય છે. આ પદ્ધતિનો ઉપયોગ ઓટોમોબાઈલ્સ, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ માટે થાય છે. ગ્રાહક વર્ગની જાણકારી મેળવી શકાય છે. વસ્તુની ગુણવત્તા જ વસ્તુની કિંમતના મોડેલ નક્કી કરવામાં મહત્વની છે. બહુવિધ મોડલ એટલે શું? કોઈ એક વસ્તુ જે છે એ વસ્તુની કિંમત નક્કી કરવા માટે એક કરતાં વધારે મોડલ તૈયાર કરવામાં આવે. એટલે કે પ્લાન, કોઈ એક વસ્તુની કિંમત માટે અલગ અલગ પ્લાન છે તૈયાર કરવામાં આવે. પ્લાન A, પ્લાન B, પ્લાન C. બરાબર. આ ત્રણેય પ્લાન A, B અને C ત્રણેય પ્લાનમાંથી એક જ વસ્તુ માટે 2 કે 3 વેચાણ મોડલ, એટલે કે મોડલ 1, મોડલ 2, મોડલ 3, એવી રીતે 2 કે 3 મોડલ છે એ કોઈ એક વસ્તુની કિંમત માટે તૈયાર કરવામાં આવે. એમાંથી એ 3 મોડલને બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે. મોડલ 1, મોડલ 2, મોડલ 3, 3 મોડલને બજારમાં મૂકવામાં આવે. અને એમાંથી કંપનીને જે મોડલમાંથી સૌથી વધારે નફો મળતો હોય, જે મોડલો ગ્રાહકો દ્વારા સૌથી વધારે ખરીદાતા હોય, એ મોડલની કિંમત છે એ વસ્તુની કિંમત નક્કી કરે છે. ફોર એક્ઝામ્પલ, મોડલ A જે છે એની વસ્તુની મોડલ એમાં વસ્તુની કિંમત છે 100 રૂપિયા છે. મોડલ બીમાં વસ્તુની કિંમત 150 રૂપિયા છે. મોડલ સીમાં વસ્તુની કિંમત 200 રૂપિયા છે. બરાબર. હવે જેટલા મોડલ જે છે A, B, C બધા મોડલમાં વસ્તુની કિંમત અલગ અલગ હોય છે. શું કામ? દરેક વસ્તુના જે મોડલ છે એમાં તમે કાંઈક ને કાંઈક ફેરફાર છે એ કરતા હશો. એ વસ્તુની ગુણવત્તા ઉપર પણ આધારિત હોઈ શકે, વસ્તુની જાહેરાત ઉપર પણ આધારિત હોઈ શકે, વસ્તુની ક્વોલિટી ઉપર આધારિત હોઈ શકે, કે પેકિંગ ઉપર આધારિત હોઈ શકે, કે જાહેરાત ઉપર આધારિત હોઈ શકે. આ બધા મોડલમાં અલગ અલગ કિંમત રાખવાનો એક આ કન્સેપ્ટ હોય. તો કે ભાઈ વસ્તુ A જે છે એની આપણે કુલ કિંમત છે A મોડલની કિંમત છે 100 રૂપિયા રાખી, તો એમાં કંઈક એટલી બધી સારી ક્વોલિટી હશે નહીં. વસ્તુ બીમાં આના કરતાં ક્વોલિટી પણ સારી હશે અને વસ્તુ સીમાં સૌથી બેસ્ટ ક્વોલિટી હશે. ઉપરાંત વસ્તુ Aની જાહેરાત આપણે એટલી બધી કરતા ન હોઈએ, જ્યારે વસ્તુ Cની જાહેરાત આપણે બજારમાં વધારે કરતા હશું. તો શું કહે છે કે કોઈ એક જ વસ્તુ માટે અલગ અલગ મોડલ તૈયાર કરવામાં આવે છે, જેમાં વસ્તુના ઉત્પાદનથી લઈને જેટલા ખર્ચાઓ થતા હોય બધા ખર્ચાઓ છે અલગ અલગ હશે. એવું એક આખું મોડલ તૈયાર કરવામાં આવે. એ બધા મોડલ છે એ બજારમાં વેચવામાં આવે અને એ બધા મોડલમાંથી એવું એક મોડલ પસંદ કરવામાં આવે કે જેનું સૌથી વધારે નફો આપણને મેળવતી હોય, જેનું સૌથી વધારે વેચાણ થતું હોય. આવી રીતે જ્યારે કોઈ પણ વસ્તુની કિંમત નક્કી કરવામાં આવે તો એવી કિંમત નીતિને બહુવિધ કિંમત નીતિ કહેવાય છે. જે મોસ્ટ ઓફ છે આ બધી વસ્તુઓની આવી બધી વસ્તુ, એટલે કે આ પ્રકારની કિંમત નીતિનો ઉપયોગ છે એ કઈ કંપની કરે? તો કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ છે, ઓટોમોબાઈલ્સ છે, ત્યાં આ પ્રકારની બધી વસ્તુઓ કે આ પ્રકારની કિંમત નીતિનો વધુ ઉપયોગ છે થતો હોય છે. ખાસ એમાં ગ્રાહકો છે એની પાસે દરેક મોડલ માટેની માહિતી હોવી જરૂરી છે. ઉપરાંત તમે પણ ગ્રાહકો પાસેથી માહિતી માગી શકો છો. જે મોડલ એ પસંદ કરે એ ઉપરથી તમને ખ્યાલ આવે છે કે ગ્રાહકને કયું મોડલ છે સૌથી વધારે પસંદ છે. અને ખાસ આ મોડલમાં સૌથી વધારે અગત્યની બાબત શું છે? તો કે ભાઈ આ મોડલમાં વસ્તુની ગુણવત્તા એ ખૂબ અગત્યની છે. જેવી વસ્તુની ગુણવત્તા હશે, જેટલા રૂપિયાની જેવી સારી ગુણવત્તા હશે એટલી વસ્તુની કિંમત વધુ હશે, એટલું મોડલ છે એ સારું હશે અને એટલી કિંમત વધારે નક્કી થાય. એટલે જેવું મોડલ એવી કિંમત, જેવી ગુણવત્તા એવા મોડલની પ્રાઇસ હશે અને એ આધારે ઉત્પાદક છે એ પોતાની વસ્તુની કિંમત નક્કી કરે છે. જે મોડલ સૌથી વધારે ગુણવત્તામાં સારું હોય, ગ્રાહકો વધારે ખરીદતા હોય, તો એ મોડલ છે એના આધારે વસ્તુની કિંમત છે નક્કી થાય છે. તો આજે આપણે 3 પદ્ધતિનો અભ્યાસ કર્યો. કિંમત નીતિની 3 પદ્ધતિ: વૃદ્ધિગત ખર્ચ આધારિત કિંમત પદ્ધતિ, પ્રાયોગાત્મક કિંમત નીતિ અને બહુવિધ કિંમત નીતિ. હવે 1 કે 2 કિંમત નીતિ છે બાકી છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.